બેઠક બાદ એવો નિર્ણય લેવામાં આવ્યો કે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં ચાલતું અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ એ કંઈ જુદું નહોતું, એક જ પરિવાર મેમ્બર્સ હતા અમે, અને અમારી વચ્ચે જે કંઈક બે પ્રશ્નો હતા એનો સુખદ અંત આવી ગયો છે, અને એ અંત આવવાથી અમે સામસામે ચા પાણી કરી આ સમાધાન કર્યું છે, અને જે પનિશમેન્ટો કરી છે એ વાપસ ખેંચવાનો નિર્ણય લીધો છે, અને બાકીના જે પ્રશ્નો છે નેક્સ્ટ વીકની અંદર બેસી એની ચર્ચા વિચારણા કરવામાં આવશે એવી ખાતરી આપી છે. અને પક્ષના પરિવાર તરફથી અમે આવીએ છીએ, અને પક્ષે અમને જે ખૂબ જ સહકાર આપ્યો એમને લાખ લાખ કોટી કોટી અભિનંદન અમદાવાદ મ્યુનિસિપલ નોકર મંડળ તરફથી પાઠવું છું. બિનશરતી હડતાલ પાછી ખેંચી છે. આ તમને કહ્યું તો ખરા કે જે અમારી પર પનિશમેન્ટ હતું એ બધું પાછું ખેંચી લીધું, અને એ પછી અમારા પ્રશ્નો છે એને અમને શ્યોરિટી આપી છે કે આપણે બેસીને આનો નિકાલ કરી દઈશું. અને બિનશરતી કહે કે શરતી એ હવે તમારે વિચારવાનું. થેન્ક યુ. જી મેડમ, જે 3 દિવસથી વિવાદ ચાલી રહ્યો હતો, શું આખો નિર્ણય કરવામાં આવ્યો છે? ખરેખર જે 3 દિવસથી નોકર મંડળના કર્મચારીઓ દ્વારા જે કંઈ પ્રવૃત્તિ થઈ રહી હતી એ ક્યાંક ને ક્યાંક નાની મોટી ગેરસમજોના કારણે, અને એવા કોઈ સેન્સિટિવ પ્રશ્નો હતા જ નહીં, પરંતુ ઘર મેળે બેસીને ઓફિસની અંદર ચર્ચા વિચારણાના અંતે અમે સુખદ પરિણામ અમે લાવ્યા છીએ. અને જ્યારે જ્યારે પણ ક્યાંય કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ ઊભા થાય અને ક્યાંય અમે મદદરૂપ થઈ શકીએ એવું હશે ત્યાં અમે ચોક્કસથી મદદરૂપ થઈ શકીશું, કારણ કે હંમેશા શહેરના હિતમાં જે કંઈ નિર્ણયો લેવાના હોય એ અમે લીધા છે. સાહેબ, મેરેથોન 3 કલાક બેઠક ચાલી, શું નિર્ણય લેવાયો છે? અમે સારા વાતાવરણમાં બેસી અને પ્રશ્નોની ચર્ચા કરી, અને ચર્ચાના અંતે નોકર મંડળે પોતાની હડતાલ પાછી ખેંચવાનું અમે સાથે મળી અને નિર્ણય કર્યો છે. કઈ શરતોના આધારે હડતાલ પાછી ખેંચાય છે? એક બે નાના પ્રશ્નો હતા, જે નર્સોનો પ્રશ્ન હતો, એના અનુસંધાનમાં મેયરશ્રીને એ નર્સો મળી જાય અને એના પછી મેયરશ્રી કમિશનરને કહી અને એનો નિવાડો લાવવાનો પૂરો પ્રયત્ન કરશે. અને બાકીના પ્રશ્નોમાં જે એફઆઈઆરને ફાટી છે એના અનુસંધાનમાં પોલીસ જે કાર્યવાહી કરે છે એ કાર્યવાહી ચાલુ રહેશે, પણ ઓવરઓલ જે નવા કોઈ પણ કેસ ને નવું કોઈ દાખલ કરવામાં નહીં આવે. જે ટર્મિનેશન કરાયા છે, નોટિસો અપાઈ છે, અંગેનો શું નિર્ણય કરાશે? એ મેયર પોલીસ ખાતામાં જો પહોંચ્યો છે, પણ વધારાની કોઈ નવી કોઈ હેરાનગતિ કોઈ ના થાય એવા પ્રયત્નો કરવામાં આવશે. અને જે ટર્મિનેટ કરાઈ છે એલજીની સ્ટાફ નર્સ, એના માટે મેયરશ્રીને મળવા માટે 5નું પ્રતિનિધિત્વ આવશે અને મેયરશ્રી કમિશનર જોડે ચર્ચા કરી એનો નિર્ણય લેશે. ઓકે.